અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોગોડી ગ્રામ પંચાયતના સરપંચ સામે ગંભીર આક્ષેપ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મોગોડી ગ્રામ પંચાયત હેઠળ આવેલા બુટિયા ગામમાં સરપંચ સામે ગંભીર આક્ષેપો સામે આવે છે। સ્થાનિક આદિવાસી પરિવારોને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। બુટિયા ગામમાં અંદાજે 30 મકાન ધરાવતા આદિવાસી પરિવારોનો આક્ષેપ છે કે બોરમાંથી મોટર કાઢી લેવાતા પીવાના પાણી માટે બુટિયા ગામના આદિવાસી લોકો દરરોજ ભારે વલખા મારવા મજબૂર બન્યા છે। સરપંચ પદ પર મહિલાઓ છતાં વાસ્તવમાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો હોદ્દો ચલાવવામાં આવી રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે બહુમતીથી મત આપી સરપંચને જીતાડ્યા બાદ હવે પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। પંચાયત તંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ માલપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। લોકોનો સવાલ છે કે શું માલપુર તાલુકાની પંચાયતોમાં સરપંચ અને તલાટી સાહેબો સંપૂર્ણ ગોળ નિદ્રામાં છે કે પછી પોતાની મનમાની ચલાવી રહ્યા છે? હવે જોવું રહ્યું કે આ ગંભીર મુદ્દે સરકારશ્રી દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે ફરી એક વખત પ્રજાની વેદના અવગણવામાં આવશે। ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનાર છાકટા બનેલા 4 આરોપીઓનો વરઘોડો કાઢી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સાઠંબા ગામે ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનાર 4 આરોપીને કબજે લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા 4 વ્યક્તિઓએ નિર્દોષ ઢોર ચરાવતા પ્રવીણ પરમાર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના આવી સામે। હુમલા અંગે ફરિયાદ નોંધાતા સાઠંબા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હુમલાનો ભોગ બનનાર પ્રવીણ પરમાર હોસ્પિટલમાં। પ્રવીણ પરમારનો પરિવાર ભયના ઓથાર હેઠળ સાઠંબા ગામમાં હુમલાની ઘટના અંગે રોજ મારો છોકરો 1 વાગે ઢોરો લઈને નીકળ્યો। તાને એક માણસ હતો એ બહુ બેહી રહેલો હતો અને બીજા 3 જણા આવ્યા। 3 જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને અહીંયા આગળ આડો પડી રહ્યો તે વાત 2 વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરીઓ તોડી તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે એ બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકીને એને માથું મારવા ગઈ એટલે પછી પેલાએ એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ તો કે તમે ચારના જતા મસ્તી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી તો કે તારા બાપને વગાડ્યું હોત તો કે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી તો કે અહીં ઢોરો સારા તો તારા બાપની મિલકત છે તો કે મારા બાપની નહીં તારા બાપની નહીં પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો એટલે બા આવ્યા 4 જણા આવીને તો બરાબરમાં બેહી રહેલો એને બાલ પકડીને કે તું મને કે પજે પડ તો કે ભાઈ તું ભગવાન છે તને પજે પડું તો કે ના પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું મારી અને પછી હાથો પગમાં એને મારવા માંડ્યો। એક જણો આવ્યો તે એને પગમાં એને ઘોઘરો દબાયો તો ખાસી વારે એને વાગ્યા પછી ફૂમ આવી એટલે પછી પેલું તમ્મર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા। હાથ ઊંચા કરીને બહુ દોડ્યો નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ સાંભળ્યો એટલે એમાં નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો। પછી કોઈ વિઝનથી એવું જાણતી નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં વાહન પછી એમને પકડ્યો એટલું જ। અમને તો 3 વાગે ખબર પડી કે મારા છોકરાને આવું થયું। બસ અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે? અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો, મગજનું વીતશે, હાથ પગ તૂટશે, પગોમાં હેડાતું નથી અને આ માથાની તમ્મર ઉતરતી નથી। કાલના